નમસ્કાર, પ્રવેગ ટીવીમાં આપનું સ્વાગત છે. હું છું ભદ્રેશ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 9. સમાચારની શરૂઆતમાં એક નજર કરીએ હેડલાઇન્સ પર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં જનસભાને સંબોધી. કહ્યું, કેન્દ્રની યોજનાઓને કારણે અમીર અને ગરીબ વચ્ચેનો તફાવત થયો દૂર. નરેન્દ્ર મોદીએ સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગ અને ડાયમંડ બુર્સનું કર્યું ઉદ્ઘાટન. ભારતને વિશ્વની 3 અર્થવ્યવસ્થામાં સામેલ કરવાની આપી ખાતરી. પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માનના નિવાસસ્થાન તરફ યુથ કોંગ્રેસની કૂચ. દેખાવકારોએ બેરિકેડ તોડ્યા અને પોલીસે વોટર કેનનનો કર્યો ઉપયોગ. તમિલનાડુના તિરુનેલવેલીમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ. લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી. કેરળ, તમિલનાડુમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. અયોધ્યામાં રામ મંદિરના ભવ્ય ઉદ્ઘાટનની તૈયારીઓ પૂરજોશમાં. દેશના મુખ્ય શહેરોથી 1000 કરતાં વધારે વિશેષ ટ્રેનો ચલાવવાનું આયોજન. અને હવે સમાચાર જોઈએ વિગતવાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું અને ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કર્યું છે. નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યા બાદ પીએમ મોદીનો રોડ શો યોજાયો હતો. આ રોડ શોમાં મોટી સંખ્યામાં જનમેદની જોવા મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કર્યું, જે આંતરરાષ્ટ્રીય ડાયમંડ અને જ્વેલરી ટ્રેડિંગ માટે વિશ્વનું સૌથી મોટું અને સૌથી આધુનિક કેન્દ્ર છે. ઉદ્ઘાટન બાદ સુરતમાં એક જાહેર સભાને સંબોધતા વડાપ્રધાને કહ્યું હતું કે નવું હીરા બજાર દેશના યુવાનો માટે વધુ રોજગારીનું સર્જન કરશે. सूरत की डायमंड इंडस्ट्री पहले से ही 8 लाख से अधिक लोगों को रोजगार दे रही है. अब सूरत डायमंड बुर्स से भी 1.5 लाख साथियों को रोजगार मिलने वाला है नए. मैं डायमंड के व्यापार कारोबार से जुड़े आप सभी साथियों की प्रशंसा करूंगा जिन्होंने इस इंडस्ट्री को नई ऊंचाई देने के लिए दिन रात एक किया. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેઓ તેમના ત્રીજા કાર્યકાળ દરમિયાન ભારતને વિશ્વની ટોચની 3 અર્થવ્યવસ્થાઓમાંની એક બનાવવાની ખાતરી આપી રહ્યા છે. मोदी ने देश को गारंटी दी है कि अपनी तीसरी पारी में भारत दुनिया की टॉप 3 इकोनॉमी में जरूर शामिल होगा. सरकार ने आने वाले 25 साल का भी टारगेट तय किया है. $5 ट्रिलियन का लक्ष्य हो, $10 ट्रिलियन का लक्ष्य हो, हम इन सभी पर काम कर रहे हैं. हम देश के एक्सपोर्ट को भी रिकॉर्ड ऊंचाई पर ले जाने के लिए काम कर रहे हैं. સુરત ડાયમંડ બુર્સ એસડીબી બિલ્ડિંગ 67 લાખ ચોરસ ફૂટ ફ્લોર એરિયા ધરાવતું વિશ્વનું સૌથી મોટું ઓફિસ સંકુલ સુરત શહેર નજીકના ખાજોદ ગામમાં આવેલું છે. એક સત્તાવાર નિવેદન અનુસાર તે રફ અને પોલિશ્ડ હીરા તેમજ જ્વેલરીના વેપાર માટે વૈશ્વિક હબ બનશે. તેમાં આયાત અને નિકાસ માટે અત્યાધુનિક કસ્ટમ્સ ક્લિયરન્સ હાઉસ, રિટેલ જ્વેલરી બિઝનેસ માટે જ્વેલરી મોલ અને આંતરરાષ્ટ્રીય બેન્કિંગ અને સુરક્ષિત વોલ્ટ સુવિધાઓનો સમાવેશ થશે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં જનસભાને સંબોધિત કરી હતી, જેમાં પીએમ મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકારની યોજનાઓએ ગરીબ અને અમીર વચ્ચેનો તફાવત સમાપ્ત કર્યો છે. ગરીબોને પાકા મકાનો મળવાથી તેમના બાળકો શાળા કોલેજોમાં તેમના મિત્રો સાથે ગર્વથી ઊભા રહી શકે છે. जो बाबू लोग इस काम से जुड़े हैं, जब सुनते हैं, जब मैं भी यहां बैठा हूं सुनता हूं कि मोदी जी मुझे बहुत अच्छा लगा, मेरे पति का स्वर्गवास हो गया था, अचानक मुझे खबर आई 2 लाख रुपए मिल गया. कोई बहन कहती है कि बचपन से ही हम तो धुएं में जिंदगी गुजारते थे, गैस आ गया, जिंदगी बदल गई. उससे बड़ा जो सबसे बड़ी बात की बहन ने, उसने कहा गरीब और अमीर का भेद मिट गया. गरीबी हटाओ नारा देना एक बात है, लेकिन एक गरीब कहता है कि मेरे घर में गैस का चूल्हा आते ही गरीबी और अमीरी का भेद खत्म हो गया. जब वो कहता है
कि मैं पक्के घर में रहने गया तो मेरा आत्मविश्वास इतना बढ़ गया कि मेरे बच्चे सम्मान के साथ स्कूल कॉलेज में अपने दोस्तों के सामने खड़े रहने लगे। झोपड़ी में रहते थे बच्चे शर्मिंदगी महसूस करते थे, कच्चे घर में रहते थे बच्चे शर्मिंदगी महसूस करते थे, दबे हुए रहते थे, आत्मविश्वास नहीं था। पक्का घर मिलते ही दीवारें नहीं, पक्की छत नहीं, जिंदगी आत्मविश्वास से भर गई है। વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની 2 દિવસીય મુલાકાતે પહોંચ્યા હતા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વારાણસીમાં વિકાસ ભારત સંકલ્પ યોજના કાર્યક્રમ દરમિયાન 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું વચન આપ્યું હતું. તેમની મુલાકાતના પ્રથમ દિવસે તેમણે વારાણસીમાં તેમના મત વિસ્તારમાં બાળકો સાથે પણ મુલાકાત કરી તથા વાતચીત પણ કરી હતી. અગાઉ તેમણે જિલ્લામાં વિકાસ ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ દરમિયાન કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના અનેક લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. સોમવારે મોદી સેવાપુરી વિકાસ બ્લોકની બેડકી ગ્રામસભામાં વિકાસ ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વારાણસીનો નમો ઘાટ ખાતે કાશી તમિલ સંગમમની બીજી આવૃત્તિ લોન્ચ કરી છે. ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું, જેઓ કાશી તમિલ સંગમમ એક્સપ્રેસને ફ્લેગ ઓફ કરી જે કન્યાકુમારી અને વારાણસી વચ્ચે દોડશે, જેમાં 17 થી 31 ડિસેમ્બર દરમિયાન યોજાનાર આ કાર્યક્રમમાં તમિલનાડુ અને પોંડુચેરીના 1400 મહાનુભાવો હાજર રહેશે. તમિલ પ્રતિનિધિ મંડળની પ્રથમ ટુકડી ગંગાએ કાશી વિશ્વનાથ મંદિર અને પ્રયાગરાજ તથા અયોધ્યાની મુલાકાત લીધી હતી. 18 ડિસેમ્બરે વડાપ્રધાન સ્વરવેદા મહામંદિરની મુલાકાત લેશે. તેઓ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં પણ ભાગ લેશે. ત્યારબાદ એક જાહેર સમારંભમાં મોદી રૂપિયા 19,150 કરોડથી વધુના મૂલ્યની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે વારાણસીની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારના કાફલાએ એક એમ્બ્યુલન્સને જવા માટે રસ્તો ખાલી કર્યો હતો. વિડીયોમાં જોઈ શકાય છે કે વડાપ્રધાન મોદીની કારની પાછળથી એમ્બ્યુલન્સ કેવી રીતે પસાર થઈ રહી છે. વડાપ્રધાનની એક ઝલક મેળવવા માટે રસ્તા પર લોકોની ભીડ ઉમટી પડી હતી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી 19 ડિસેમ્બરે યોજાનારી વિપક્ષી જૂથ ઇન્ડિયાની બેઠકમાં ભાગ લેવા માટે રવિવારે દિલ્હી પહોંચ્યા છે. ટીએમસી નેતા અભિષેક બેનર્જી પણ મમતા બેનર્જી સાથે હતા. મમતા બેનર્જી 20 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળીને પશ્ચિમ બંગાળના બાકી ભંડોળને મુક્ત કરવાની માંગ કરશે. વિપક્ષી જૂથની બેઠકમાં લોકસભા ચૂંટણીમાં બેઠકોની વહેંચણી પર ચર્ચા થઈ શકે છે. આ બેઠકમાં રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણીના પરિણામો પર ચર્ચા થવાની સંભાવના છે. ઝારખંડના ગવર્નર સીપી રાધાકૃષ્ણને કહ્યું કે કલમ 370 હટાવવાથી સાબિત થાય છે કે આપણે બધા સમાન છીએ. રાજ્યપાલે રાંચીમાં રાજભવન ખાતે એકત્ર થયેલા જમ્મુ અને કાશ્મીરના યુવાનો સાથે વાતચીત કરી હતી. તેમણે કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ અને કાશ્મીરના યુવાનો માટે ઉપલબ્ધ તકો પર પણ ભાર મૂક્યો હતો. Article 370 is being removed. That is so that we are establishing again that we all are equal. And India is one country where you can worship the God in your own way. That is 100% religious freedom is there in the world. That is number one country is ours. And we all are one. That is we have to ensure the unity and equality that Tamil now can go from the south to Kashmir and buy a land. A Kashmiri can go to the Tamil Nadu and buy a land. That is what is equality. પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વિરુદ્ધ યુથ કોંગ્રેસે રવિવારે ચંદીગઢમાં મુખ્યપ્રધાન ભગવંત માનના નિવાસસ્થાન તરફ કૂચ કરી હતી. દેખાવકારોએ પોલીસ બેરિકેડ તોડીને બળજબરીથી કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે દેખાવકારોને અટકાવ્યા અને ભીડને વિખેરવા વોટર કેનનનો પણ ઉપયોગ કર્યો હતો. મુંબઈના ચેમ્બુર વિસ્તારના ભગવાન રામના ભક્તોએ આવતા વર્ષે જાન્યુઆરીમાં અયોધ્યામાં યોજાનાર રામ મંદિરના અભિષેક સમારોહ માટે રવિવારે કલશ યાત્રાનું આયોજન કર્યું હતું. શોભાયાત્રામાં ભાગ લેનારા ભક્તોએ તેમનો આનંદ વ્યક્ત કર્યો હતો, કારણ કે તેઓએ દેશના બાકીના ભાગો સાથે અભિષેક સમારોહની ઉજવણી માટે દરેક ઘરે આમંત્રણ તરીકે પૂજિત અક્ષત પહોંચાડવાની તૈયારી કરી હતી. સ્થાનિક સાંસદ રાહુલ શેવાડેએ અયોધ્યામાં રામ મંદિર માટે માર્ગ મોકળો કરનારા અસંખ્ય કિસ્સાઓ અને પ્રદર્શનો પર ભાર મૂક્યો હતો. खुशी हो रही है
सारे देश में खुशी का वातावरण है, लहर है। श्री राम इस देश के प्राण हैं। गर्भगृह में पूजित जो अक्षत है वो हमारे चेंबूर जिला में आया है। अभी ये यात्रा के बाद हर घर तक हमें पहुंचाना है। ये लक्ष्य है कि हर हिंदू, हर समाज, हर वर्ग के लोगों तक हम पहुंचे और राम जी से उन्हें जोड़े। बहुत खुशी, बहुत तकलीफों के बाद बहुत ये शुभ घड़ी आई है, जिसके लिए हमारे लोगों ने इतना जान दिए, जितना हम लोग ने परिश्रम किया, वो आज ये दिन हमारा सफल हो रहा है। जी का भव्य जो मंदिर है वो उसकी विधिवत पूजा करके लोगों के लिए वो खुल दिया जाएगा और सभी लोग, पूरे देश के लोग उस क्षण की राह देख रहे हैं, क्योंकि प्रभु श्री चंद्र जी का भव्य मंदिर का निर्माण श्री राम जन्मभूमि पे होना चाहिए। इसके लिए बहुत सारी जनरेशन ने लड़ाई की है, कानूनी लड़ाई की है, आंदोलन किए है और उसकी તમિલનાડુમાં ભારે વરસાદને કારણે રવિવારે તિરુનેલવેલી જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી। વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા હતા। જિલ્લામાં અનેક જગ્યાએ પાણી ભરાયેલા દ્રશ્યો ઊભા થયા તો 18 અને 19 ડિસેમ્બરે પણ કન્યાકુમારી, તિરુનેલવેલી, થુથુકુડી, રામનાથપુરમ, પુડુકોટ્ટઈ અને તુંજાવર જિલ્લામાં 1-2 સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે। ભારતીય હવામાન વિભાગે રવિવારે કેરળના 4 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી હતી। આઈએમડીના જણાવ્યા અનુસાર તિરુવનંતપુરમ, કોલ્લમ, પથનમથિટ્ટા તથા ઇડુક્કી જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। તમિલનાડુના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે શહેરમાં ભારે વરસાદની આગાહી પહેલાં રવિવારે ચેન્નઈના કેટલાક ભાગોમાં કુલ 100 જેટલા એનડીઆરએફ કર્મચારીઓ સાથે નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સની 4 ટીમો તૈનાત કરવામાં આવી છે। એકતાનગર ખાતે એડવેન્ચર ટૂર ઓપરેટર એસોસિએશન ઓફ ઇન્ડિયાના ઉપક્રમે યોજાયેલા અધિવેશનમાં અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રઢ સંકલ્પના પરિણામે પૂર્વોત્તર રાજ્યોમાં ભૌતિક સુવિધાઓના કારણે આ 7 રાજ્યોમાં પ્રવાસીઓની સંખ્યા વધી છે। તેમણે જણાવ્યું કે વડાપ્રધાન પાસે પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે વિઝન છે અને તેના કારણે સાંસ્કૃતિક, ધાર્મિક અને પ્રાકૃતિક સંપદા ધરાવતા પ્રદેશોમાં સુવિધાઓ વધતા સહુલિયતમાં વૃદ્ધિ થઈ છે। લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ દ્વારા ભરતી મેળાનું આયોજન કરાયું છે, ત્યારે આજે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી સહિત અન્ય રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓએ કોંગ્રેસનું ખેસ ધારણ કર્યું હતું। શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે અલગ અલગ સામાજિક કાર્યકર્તાઓ પણ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે। એજન્ડા સાથે આગળ વધી રહ્યા છે, ત્યારે રાજકીય જુદા જુદા પક્ષોના અંદરથી રાજીનામાઓ આપીને એ પક્ષોને છોડીને કોંગ્રેસ પક્ષમાં ઉત્સાહભેર અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે। જેમ દૂધમાં સાકર ભળે એમ એ કોંગ્રેસ પક્ષમાં સાથે મળીને કામ કરી રહ્યા છે અને નવા મિત્રો પણ એ જ રીતે જોડાઈ રહ્યા છે। એમનું વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે કોંગ્રેસ દ્વારા પણ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। આ વર્ષે ગુજરાત કોંગ્રેસ દ્વારા ખૂબ મોટા પાયે સંગઠનની અંદર ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં પ્રદેશ પ્રમુખથી લઈને જિલ્લા પ્રમુખ સુધી પરિવર્તન કરવામાં આવે છે। ત્યારે કોંગ્રેસ આ વખતે ખૂબ જ મજબૂતાઈથી લોકસભાની ચૂંટણી લડશે તેવો આશાવાદ શક્તિસિંહ ગોહિલે વ્યક્ત કર્યો હતો। એ માત્ર ચૂંટણી આવે ત્યારેની એક સતત પ્રક્રિયા હોય છે। લોકોના પ્રશ્નો માટે અત્યારે જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે અમે કામ કરીએ છીએ। સાથોસાથ સંગઠનમાં જ્યાં જ્યાં જરૂરી છે ત્યાં, કારણ કે આપણે કહેવાય છે કે ચેન્જ ઇઝ ધ ઓનલી પરમેનન્ટ ફિનોમિના। બદલાવ એક જ કાયમી વસ્તુ હોય છે અને ક્યારેક બદલાવ જરૂરી પણ। બધી જ સીટો પર સંગઠન મજબૂત બને અને કોંગ્રેસ મજબૂતીથી લડશું બધી જ સીટો પર। તેનો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે 6ઠ્ઠી
એડવાન્સમેન્ટ ઇન એન્ડરોલોજી કોન્ફરન્સનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન અમદાવાદ યુરોલોજી એસોસિએશન દ્વારા કરાયું હતું. આ ત્રિદિવસીય કોન્ફરન્સના પ્રસંગે અમિત શાહે કહ્યું કે એન્ડોર યુરોલોજી આ 6થું સંમેલન આરોગ્ય ક્ષેત્રને લઈને આવનારા સમયમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જસદણમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. તેમણે જીલેશ્વર પાર્કના નવીનીકરણ તેમજ નવું બસ સ્ટેન્ડ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે જસદણ આધુનિક નગર બને અને સમગ્ર વિસ્તારનો સર્વાંગી વિકાસ થાય તે માટે સરકાર ઉદ્યોગોને ઉત્તેજન, માળખાગત સુવિધાઓનો વિકાસ વગેરે તમામ દિશાઓમાં સુદૃઢ આયોજન સાથે પુરુષાર્થ કરી રહી છે. કુબેરનગર આઈટીઆઈ ખાતે ટેલિકોમ સેક્ટર સ્કિલ કાઉન્સિલ અને એક્વાયન્ટ ગ્લોબલ દ્વારા ફાઇબર ફ્યુઝન ચેલેન્જ 2023 યોજાઈ હતી. આઈટીઆઈ ખાતે ટેલિકોમ ક્ષેત્રે યુવાનોને સ્કિલ પૂરી પાડવા અને ઓપ્ટિકલ ફાઇબર ક્ષેત્રે સ્કિલ મેન પાવર મળી રહે તેવા આશયથી ભારત સરકારના સ્કિલ ડેવલપમેન્ટ વિભાગ હેઠળની ફાઇબર ફ્યુઝન ચેલેન્જ 2023 યોજાઈ હતી, જેમાં વિજેતાઓને ઇનામ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. इस तरीके के इवेंट जो टेलीकॉम स्किल्स काउंसिल और एक्वेंट की मदद से हो रहे हैं ये होते रहने चाहिए, क्योंकि जब कोई भी टेक्नोलॉजी किसी भी देश में प्रादुर्भाव करती है, अपने पैर जमाती है, एक्सपांड करती है, तो आवश्यकता होती है इक्विवेलेंट नंबर ऑफ स्किल्ड मैन पावर की. तो जो ये मुहिम शुरू की है, मुझे सुखद आश्चर्य है कि ये उस आवश्यकता को जाने अनजाने में हम लोग पूर्ण कर रहे हैं कि स्किल मैन पावर, अन्यथा टेक्नोलॉजी यदि आ गई और उसको संभालने वाला पीछे कोई नहीं है तो वो थोड़े ही दिन का उसका लाइफ साइकिल रहेगा. पर अगर हम साथ साथ में मैन पावर को डेवलप करते हैं, जो कि इस तरीके के प्रोजेक्ट, इस तरीके के सेमिनार, इस तरीके की कार्यशालाएं, और मुझे बहुत अच्छा लगा आज की प्रतियोगिता के बारे में जानकर. ये प्रतियोगिता इस ऑप्टिकल फाइबर फील्ड की जो स्प्लाइसिंग एक बहुत महत्वपूर्ण एक एक्टिविटी होती है, उसके महत्व को लोगों तक पहुंचाने के लिए, बच्चों तक पहुंचाने के लिए, उन्हें महसूस कराने के लिए ये प्रतियोगिता एक बहुत अच्छा कदम है आयोजित. દિવાન બલ્લુભાઈ કાંકરિયા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા રસપ્રદ રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળા કાળની વિવિધ રમતો રમાડવામાં આવી હતી. તો આવો નિહાળીએ વિવિધ રમતો અમારા વિશેષ અહેવાલમાં. શાળાના મેદાનમાં 20 વર્ષથી શરૂ કરીને 75 વર્ષની ઉંમર સુધીના આશરે 500 જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્રો સ્પર્ધક તરીકે પોતપોતાના વય જૂથમાં વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. અમે લોકોએ અમારી શાળાના દિવાન બલ્લુભાઈના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું એક રમતોત્સવનું આયોજન કરેલ છે, જેમાં 500થી વધારે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે અને એક શાળાના દિવસો યાદ કરીએ એ પ્રમાણે અમે લોકોએ આયોજન કર્યું છે, જેથી કરીને લગભગ 500થી વધારે જૂના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહેલ છે અને બધા રમતનો આનંદ માણી રહ્યા છે, જેમાં દડામાર છે, 50 મીટર દોડ છે, ગોરા ફેંક છે, ટેબલ ટેનિસ છે, લીંબુ ચમચો છે, રસ્સા ખેંચ છે, એવી બધી રમતોનું આયોજન કરેલ છે. 2500થી પણ વધુ સભ્યો ધરાવતું દિવાન બલ્લુભાઈ એલ્યુમી એસોસિએશન છેલ્લા 20 વર્ષથી શૈક્ષણિક, સામાજિક, રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ થકી સતત સક્રિય રહ્યું છે. તેઓ શાળામાં વિદ્યાર્થીઓને સહાય, શાળાના વિકાસમાં મદદરૂપ બને છે. અમારે સવારના 7:30 વાગ્યાથી એક રમતોત્સવનો કાર્યક્રમ ચાલુ થયો છે, જેમાં લાઈક 78 અને એનાથી બી જે વડીલો છે એ બધી બેચથી લઈ અને 2023 સુધીની યંગ બેચ બધાએ પાર્ટિસિપેટ કર્યું છે. અંદાજે 200થી 250 ઓછામાં ઓછા સ્ટુડન્ટ્સ અને વડીલોમાં 50થી 60 વડીલો છે કે જેમના માટે સંગીત ખુરશી અને બીજી રમતો અમે લોકોએ આયોજન કર્યું છે. અને જેમ કે ઇન્ડિવિજ્યુઅલ ગેમ્સમાં અમે લોકોએ ગોળા ફેંક રાખી છે, ટેબલ ટેનિસ, પછી દોડ છે, લીંબુ ચમચો છે, અને ગ્રુપ ગેમ્સમાં અમે લોકોએ રસ્સા ખેંચ, દાડામાર અને વોલીબોલ રાખ્યું છે. 1984થી બેચને લઈને છેક 2010-15ની બેચ સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને ખૂબ જ ઉત્સાહપૂર્વક એ લોકો ભાગ રહી રહ્યા છે અને આટલા વર્ષો પછી એ લોકો મળી રહ્યા છે, એનો ખૂબ ખૂબ આનંદ લઈ રહ્યા છે. લગભગ દરેક બેચમાં 20-22 વર્ષ પછી બધા મળ્યા છે એલ્યુમની, તો એનો આનંદ લઈ રહ્યા છે અને
તે રસ્સા ખેંચમાં ખૂબ જ રસ્સા ખેંચી અને ખૂબ જ આનંદ ઉઠાવી રહ્યા છે. આ રમતોત્સવમાં દોડ, લીંબુ ચમચો, દડામાર, ગોળા ફેંક, રસ્સા ખેંચ, વોલીબોલ અને ટેબલ ટેનિસની રમતો રમાઈ હતી, જેમાં 30 જેટલી બેન્ચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કેમેરામેન રોહિત ક્ષત્રિય સાથે ચેતન બામણિયા, પ્રવેગ ટીવી, અમદાવાદ. તો સમાજ જીવનમાં સેવા કરવી કોને ન ગમે, પણ સેવા નિસ્વાર્થ ભાવે થાય તો જ ઉગી નીકળે છે. આવો ઉદ્દેશ સાથે 17 વર્ષથી આરોગ્ય ક્ષેત્રે સેવા કરતી મેઘમણી ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો છે. સમાચારના અંતમાં જોઈએ અમારો વિશેષ અહેવાલ. માંડલ તાલુકામાં મેઘમણી ફાઉન્ડેશન દ્વારા 17મો મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ માંડલના સરદાર ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. છેલ્લા 16 વર્ષથી મેઘમણી ફાઉન્ડેશન દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરે છે અને આ કેમ્પમાં માંડલ તાલુકાના 36 ગામડા સહિત માંડલ પંથકના 128 જેટલા ગામડાના લોકો જોડાયા હતા. આ પ્રસંગે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ પણ ખાસ હાજર રહ્યા હતા અને આ રક્તદાન કેમ્પના આયોજનથી પ્રભાવિત થયા હતા. માંડલ અને દસાડા 3 રસ્તા ઉપર સરદાર સાહેબની પ્રતિમાનું નિર્માણ થાય અને એ સમગ્ર માંડલ તાલુકાની સામાજિક એકતાનું પ્રતીક બને એવા ભાવ સાથે આજે પ્રતિમાનું અનાવરણ કરી રહ્યા છે. અને આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી માનનીય મુંજપરા સાહેબ પધાર્યા છે. વિશેષ આનંદની વાત એ છે કે છેલ્લા 16 વર્ષથી માંડલની અંદર રક્તદાન કેમ્પનું મેઘમણી પરિવાર આયોજન કરી રહ્યા છે અને આજે 17મો જ્યારે મહારક્તદાન કેમ્પ હોય અને 5000થી વધુ લોકો બ્લડ ડોનેશન જો કરતા હોય તો એનાથી વિશેષ સેવાનું કામ, જનહિતનું કામ, લોક સેવાનું કામ ન હોઈ શકે. હું મેઘમણી પરિવારને પણ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ મહારક્તદાન કેમ્પના માધ્યમથી અનેક લોકોના જીવ બચાવવાનું કામ પણ નિશ્ચિત રૂપે થવાનું છે. ત્યારે મેઘમણી પરિવારને મારા ખૂબ ખૂબ શુભેચ્છા. મહારક્તદાન કેમ્પ દર વર્ષની જેમ આ વર્ષે યોજાતા અંદાજિત 5000 જેટલા રક્તદાતાઓ રક્તદાન કર્યાનો અંદાજ છે. આ એક અનોખી સિદ્ધિ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે સમસ્ત મેઘમણી પરિવાર પણ આ કેમ્પમાં હાજર રહ્યો હતો અને સૌએ રક્તદાન કર્યું હતું. મહારક્તદાન કેમ્પમાં મહિલાઓ પણ ખાસ જોડાઈ હતી અને આ પ્રસંગે ડિમ્પલ ભીમાણીએ 101 વખત રક્તદાન કર્યાનો રેકોર્ડ કરતા આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. 101 વાર કર્યું છે. ફિમેલમાં નોર્મલી એવી માન્યતા હોય છે કે આપ્યા પછી બહુ વીકનેસ આવે, આ ના, પણ લગભગ એવું નથી થતું. 99% નથી થતું. ક્યારેક કોઈક વાર થઈ જાય પણ એ બીજા મહિનામાં તો પાછા તમે નોર્મલ બ્લડ ને બધું થઈ જતું હોય છે. 100% કશું નથી થતું. હું 18 વર્ષની ઉંમરની હતી ત્યારથી આપું છું. હજી સુધી મને કોઈ દિવસ પ્રોબ્લેમ થયો જ નથી. માંડલમાં મેઘમણી ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 16 વર્ષથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે 17મું મહારક્તદાન કેમ્પનું મોટા પાયે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિરમગામ અને માંડલ, દેત્રોજ, પાટડી તાલુકાના અનેક ગામોના લોકોએ સેવા પૂરી પાડી મહારક્તદાન કેમ્પમાં સહયોગી બન્યા હતા. મેઘમણી ફાઉન્ડેશન અને મેઘમણી ગ્રુપ આ પછાત વિસ્તારમાં આરોગ્ય યુવા શક્તિને જાગૃત કરવા આવા સામાજિક કાર્યો દ્વારા પ્રયાસ થઈ રહ્યો છે, જે આગામી દિવસોમાં આવા જ કાર્યો કરવા કટિબદ્ધ છે. આજનો આ કેમ્પ સરદારના નામે સમર્પિત છે, સરદાર પટેલને. કારણ કે સરદાર એ સૌના લીડર, દેશના ઘડવૈયા. 21મી સદીમાં જ્યારે સરદાર સાહેબે વિકસિત ભારત માટેનું સ્વપ્ન જે PM આપણા નરેન્દ્રભાઈએ જે સેવ્યું છે અને એના માટે જે ભગીરથ પ્રયાસ દરેક સમાજ કરી રહ્યા છે, તો આ સમાજના ઉત્થાન માટે એજ્યુકેશન રીતે, સ્કિલ ડેવલપમેન્ટ રીતે, પણ સૌથી પહેલાં આરોગ્યની રીતે જો બ્લડ ડોનેશનની મહત્તા સમજે એક ભારતનો વ્યક્તિ, તો એના માટે જે મેઘમણી પરિવારે એક બીડું ઝડપ્યું આજથી 17 વર્ષ પહેલાં. અને ત્યારે અમારા પૂજ્ય મોટાભાઈ ઈશ્વરભાઈ, મનસુખભાઈ, કાંતિભાઈએ
અમને પ્રેરણા આપી કે તમે ગમે તેટલો ધંધો કરજો પણ સમાજ જોડે તમારો પગ જોડેલો રાખજો. તો એના માટે શું કરવું, અમે ભણેલા અને સમાજ અભણ, તો એના માટે અમે જુદી જુદી પ્રવૃત્તિઓ, તો સૌથી પહેલાં આરોગ્યને લગતી પ્રવૃત્તિ આ જ્યારે શરૂઆત કરવાની નક્કી કરી અને એ રીતે જ્યારે આ સમાજ અમારી જોડે જોડાયો. આજે તમે જુઓ તો છેલ્લા 6 મહિનાથી જે આ સમાજના કાર્યકર ભાઈ બહેનોએ નથી રાત જોયો નથી દિવસ જોયો અને જે આજે એનો ઉત્સાહ અમે જોઈ રહ્યા છીએ એટલે અમારું હૈયું ખરેખર આમ. આ મહારક્તદાન કેમ્પમાં રેડક્રોસ સોસાયટી, પ્રથમા સહિત અનેક વિવિધ બ્લડ બેંક સંસ્થાઓની ડોક્ટરોની ટીમો પણ જોડાઈ હતી. આ વર્ષે અંદાજિત 5000 બ્લડ ડોનેટ એકત્રિત કરવા સહયોગી બન્યા હતા. આ સાથે જ આસપાસના ગામોમાંથી લોકો પણ આ મહાકેમ્પને સફળ બનાવવાના પ્રયાસમાં જોડાયા હતા. પ્રાઇવેટ ટીવી, અમદાવાદ.